જો આપણે ચાલુ કરીએ છીએ ગણિતનો એક ટોપિક, બરોબર. ગણિતની અંદર તમને ખ્યાલ હશે લસા ગુસા તમને થોડા આવડ્યા છે, બરોબર. એના પછી હવે નેક્સ્ટ ટોપિક જોઈ લો તમે, બરોબર. આપણે છે ને વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘાત અને ઘાતાંક આ કરવાનું છે. એક્ઝામની અંદર તમને ખ્યાલ હશે તો અહીંયા શું લખ્યું છે? 10 સમકક્ષ, એનાથી આગળ જવાના નથી, બરોબર. હવે જો આપણે આને છે ને પહેલા 8મા ધોરણમાં જે પોઈન્ટ આપ્યા છે ઘન, ઘનમૂળના, વર્ગ, વર્ગમૂળના અને ઘાત અને ઘાતાંકના એ સમજી લઈએ, બરોબર. અને તમને ખ્યાલ હશે કે તમારે જે એક્ઝામ પૂછાયું છે, બરોબર, જે લાંબુ લાંબુ વર્ગ, વર્ગમૂળ ને ઘન, ઘનમૂળ એ અહીંયાથી કવર થઈ જાય છે. અને જે બોર્ડ માસનો એક પ્રશ્ન પૂછાયેલો ને 3 પ્રશ્ન અહીંથી કવર થઈ જાય છે. હવે ખાલી ધ્યાન શું રાખવાનું છે કે 8મું ધોરણ કરવું કે થોડું એનાથી આગળ જવું, બરોબર. ચલો જો પહેલા 8મા ધોરણના બધા રૂલ્સ કરી દેજો, એ આવડશે ને તો પછી આગળ જવાશે તમારથી, બરોબર. ચલો હવે આપણે જોઈએ 8 સ્ટાન્ડર્ડમાં. હલો, જો અહીંયા ચાલુ થાય છે પ્રકરણ 5, બરોબર. એનસીઆરટી નવી હશે તો પ્રકરણ 6 કહેશે એ લોકો, બરોબર. એટલે અમુકમાં પ્રકરણ 5 છે ને અમુકમાં 6 છે એમ. હવે આપણે ચાલુ કરીએ છીએ શું? વર્ગ અને વર્ગમૂળ, બરોબર. હવે પહેલી વસ્તુ શું, શાંતિથી વાંચો ઇન્ટ્રોડક્શન ને બધું, બરોબર. શું લખ્યું છે એમને કે આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ એરિયા ઓફ ખાલી જગ્યા બાજુ ગુણ્યા બાજુ, બરોબર. જ્યાં બાજુ એ ચોરસની લંબાઈનું માપ છે. નીચેના કોષ્ટકમાં જુઓ તમે શું કહે છે? 1 ગુણ્યા 1 એટલે 1નો જવાબ આવે 1, એટલે એને શું કહેવાય? 1નો વર્ગ કહેવાય. શું કહેવાય? 1નો વર્ગ, બરોબર. આ શું કહે છે? 2નો વર્ગ, આ 3નો વર્ગ, 5નો વર્ગ, 8નો વર્ગ. એટલે આપણને અહીંયા એ કહે છે કે a ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, બરોબર. એટલે પહેલી વસ્તુ આ લખી કાઢો, a ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, બરોબર. ટાઇટલ આપી દેજો વર્ગ અને વર્ગમૂળ, બરોબર. જો એના પછી શું કહે છે કે 4, 9, 25, 64 અને તેના જેવી અન્ય સંખ્યાઓ ખાસ બાબત શું છે? તો અહીં 4 ને 2 ગુણ્યા 2 એટલે 2ના સ્ક્વેર અને 9 ને 3 ગુણ્યા 3 વડે રજૂ કરી શકાય છે. આમ આવી સંખ્યાઓને કોઈ એક સંખ્યા લઈ ફરી એ જ સંખ્યા સાથે ગુણાકારના સ્વરૂપે લખી શકાય છે. આમ આવી સંખ્યા એટલે 1, 4, 9, 16, 25 ને શું કહેવાય છે? વર્ગ સંખ્યા. શું કહેવાય છે? વર્ગ સંખ્યા. એટલે સંખ્યાઓ આવી હતી આપણે, બરોબર. જો સંખ્યાઓ આપણે ભણ્યા હતા ને, અવિભાજ્ય ભણ્યા, પૂર્ણ સંખ્યા ભણ્યા, પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, બરોબર. એ રીતે હવે આની અંદર આપણે શું શીખીશું? કઈ સંખ્યા? વર્ગ સંખ્યા. એટલે વર્ગ સંખ્યા એટલે ધેટ મીન્સ કે કેવું છે કે આ ધારો કે આ જ સંખ્યા કે જે સંખ્યા કોઈ સંખ્યાનો શું હોય? વર્ગ હોય, એને શું કહીશું આપણે? વર્ગ સંખ્યા, બરોબર ને. જો અહીંયા તરીકે ઓળખવામાં સામાન્ય રીતે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા ને શું કહીએ છીએ? એમ ને એન નો સ્ક્વેર વડે દર્શાવી શકાય તો એમને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે
છે. n એક પ્રાકૃતિક સંખ્યા છે. શું 32 એ વર્ગ સંખ્યા છે? તો 32 એ કોઈનો વર્ગ છે નહીં, 36 છે. બરોબર, આપણે જાણીએ છીએ કે 5 નો સ્ક્વેર 25 અને 6 નો શું થાય? 36. જો 32 એ વર્ગ સંખ્યા હોય તો તે 5 અને 6 ની વચ્ચે આવતી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય, પરંતુ 5 અને 6 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. બરોબર, હવે આ રૂલ્સ આપણે અહીંયા એટલા માટે ભણવાનું છે કે જ્યારે વર્ગમૂળ શોધવાનું હશે ને ત્યારે તમને આ કામ લાગશે. ખ્યાલ આવ્યો? જ્યારે તમે વર્ગમૂળ શોધશો તો નજીકના વર્ગમૂળ સુધી પહોંચવા માટે આ રૂલ્સ આપણને શીખવો પડશે. બરોબર, એટલે કે સપોઝ હું તમને એમ કહું કે અહીંયા શું 25 અને 36 આની વચ્ચે કોઈ વર્ગમૂળ આવે, વર્ગ આવે નહીં આની વચ્ચે. બરોબર, એટલે જવાબ લાવીશું ને આપણે વર્ગમૂળમાં જઈશું ને ત્યારે આપણે આ રૂલ્સ આવડવો જોઈએ. બરોબર, ચલો. એટલે વર્ગ સંખ્યા પતિ. બરોબર, હવે બીજું શું છે કે 10 સુધીનો વર્ગ કરવાનો છે અને વર્ગ સંખ્યાનો શું છે ગુણધર્મ ચેક કરવાનો છે. બરોબર, હવે વર્ગ સંખ્યાનો ગુણધર્મ અહીંયા શું લખ્યું છે? નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. એટલે તમને હવે શું આવડવી જોઈએ? પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે. એટલે આ વર્ગ સંખ્યા શું હોય? પૂર્ણ વર્ગ હોય. શું હોય? પૂર્ણ વર્ગ. હવે એ એવું કહે છે, અહીંયા ત્રીજું લખી રાખજો, પૂર્ણ વર્ગ સંખ્યા ઓ. બરોબર, અથવા તો તમને શું પૂછશે? એ લોકો પૂર્ણ વર્ગ બનાવતા શીખવાડશે. એટલે પૂછશે એ લોકો પ્રશ્નમાં કે શું બનાવવાનું છે? પૂર્ણ વર્ગ. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યા લખો. હવે જો અહીંયા શું લખ્યું છે કે 30 અને 40 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો 30 અને 40 ની વચ્ચે એક જ પૂર્ણ વર્ગ આવે. કઈ આવે? 36 આવે. અને 50 અને 60 ની વચ્ચે આવે કોઈ? છેલ્લી શું આવે? 49. ને પછી ક્યાં જવાનું હોય? 64. બરોબર, હવે વર્ગ સંખ્યાનો પહેલા જ તમને શું પૂછે છે અહીંયા? જો અહીંયા પ્રશ્ન પૂછે, આપણે એવું જાણવા મળશે કે 1 થી 100 ની વચ્ચે આ સિવાય કોઈ પણ સંખ્યા વર્ગ સંખ્યા નથી. તેથી 1, 4, 9, 16 વર્ગ સંખ્યાઓ છે. આવી જ સંખ્યાઓને શું કહીએ છીએ આપણે? પૂર્ણ વર્ગ. એટલે મેં તમને કીધું ને, પૂર્ણ સંખ્યાને જ આપણે શું કહીશું? વર્ગ સંખ્યાને જ આપણે શું કહીશું? પૂર્ણ વર્ગ. હવે આપણે છે ને 1 થી 100 સુધી પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવે છે? આપણે પ્રશ્ન તમને છે ને પૂછાયો છે, ખબર છે ને એક્ઝામમાં? 500 થી 700 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે? બરોબર ને? એ તમારે શોધવાનો હતો. બરોબર ને? જો હું તમને ભણાવું છું તો એવું છે નહીં કે તમને એકલાને જ ભણાવું છું. જે ભણશે એ પાસ થશે. બરોબર ને? હવે જો આપણે 1 થી 100 સુધી નહીં, 1 થી 1000 સુધી ચાલવાનું છે. કેટલા સુધી? 1 થી 1000 સુધી. બરોબર, અત્યારે 1 થી 100 સુધી હું કહું છું. 1, 4, 9. બરોબર, પછી કયું આવશે? 16. પછી 25. પછી કયું આવશે? 36. સીધું. બરોબર, 64. પછી 81 અને 100. ઓકે, ચલો. હવે ધ્યાન શું રાખવાનું છે કે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ, 9 નો અને 10 નો વર્ગ. બરોબર, આપણે આનો વર્ગ કરવાનું છે. હવે વાંચીએ, થોડું શાંતિથી વાંચો કે શું છે આ. 1 થી 20 નું વર્ગ સંખ્યાનું કોષ્ટક લખવાનું છે આપણે. બરોબર, 1 થી 30 સંખ્યાનું તો અત્યારે જ લખવાનું છે, ચાલુમાં જ. બરોબર, પણ હવે એક વસ્તુ જુઓ તમે શાંતિથી કે અહીંયા એકમનો અંક છે ને દરેકમાં એક સરખો રહેશે. કયો? એકમનો અંક પહેલો. જો 1 નો વર્ગ કરીએ તો શું આવે? એકમનો અંક 1. 11 નો વર્ગ કરીએ તો એકમનો અંક કેટલો આવે છે? 1. બરોબર, 2 નો વર્ગ કેટલો થાય? 4. અને 12 નો વર્ગ પણ એકમનો અંક કેટલો આવે છે? 4. આ શીખશો ને તમને તો થોડો ફાયદો થશે. બરોબર,
3 નો એકમનો અંક કયો આવે? 9. અહીંયા 3 નો એકમનો અંક કયો આવે છે? 9. 4 નો એકમનો અંક 16. અહીંયા 4 નો એકમનો અંક 6. બરોબર. અહીંયા 5 નો 5, અહીંયા 5 નો 5, 6 નો 6, 6 નો 6, 7 નો 9, 7 નો 9, 8 નો 64, 8 નો 4, 9 નો 1 અને 1, 10 નો 0, 20 નો પણ એકમનો અંક 0. એટલે જુઓ એકમનો અંક કયો કયો આવે છે? તો 0 આવે છે, પછી કયો આવે છે? 1 આવે છે, 2 આવે છે, તો 2 આવતા નથી, 3 આવે છે, નથી, 4 આવે છે, 5 આવે છે, 6 આવે છે, 7 આવે છે, નહીં, 8 આવે છે, નહીં, 9 આવે છે. તો જો આટલા એકમના અંક આવે છે ને આટલા આવતા નથી, તો આની જેટલાની પાછળ આ અંક હોય ને એ વર્ગ સંખ્યા છે જ નહીં, ડાયરેક્ટ જ શોધી શકાય. બરોબર. હવે LRD ના પેપરમાં એક પ્રશ્ન પૂછાયો હતો તમને, બરોબર. એ પ્રશ્ન પેપર લાવતો LRD નો. શાંતિથી જો, આપણે કોઈ ઉતાવળ છે નહીં. હવે સપોઝ હું તમને એમ કહું કે એક ક્વેશ્ચન છે ને આપણે લખીએ અહીંયા, એ LRD નો જ ક્વેશ્ચન હતો. જો એક તો પ્રશ્ન શું પૂછ્યું છે? 500 થી 700 ની વચ્ચે સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી? કેટલા? 500 થી 700 ની વચ્ચે. મેં તમને 30 સુધી જવાનું કીધું. ક્યાં સુધી? 30 સુધી. બરોબર. તો ક્યાં સુધી પહોંચાય? 30 નો વર્ગ કેટલો થાય? 900. તો એ જવાબ આવી જાય તમને. બરોબર. કરો તો આવે. બરોબર ને? નહીં તો આપણે અલગ જ લેવલ ઉપર કામ કરીએ. બીજો, જો અમને છે ને 3-4 ક્વેશ્ચન એમને છે ને વર્ગમૂળ ઉપર પૂછ્યા છે તમને LRD માં. બરોબર. ઘાતાંકના પણ છે જ, એટલે 8મા ધોરણ સુધીનું જ આપણે પૂછેલું છે એમને. બરોબર. એનાથી આગળ ગયા નથી. એક લખી કાઢો, 500 થી 700 ની વચ્ચે સંપૂર્ણ વર્ગોની સંખ્યા તમે શોધો. ત્યાં સુધી હું પેલો દાખલાનો લખું. 500 થી 700 ની વચ્ચે. જો અહીંયા પૂછેલું રૂટમાં શું લખ્યું છે? 1849 પ્લસ 4489 માઇનસ, બરોબર, શું કીધું છે? 7396, હે ને? પછી હવે આપણે જોઈએ કે આનો જવાબ આપણે ઓપ્શન આપ્યો છે A 110, B ઓપ્શન છે 24, C ઓપ્શન છે 86 અને D ઓપ્શન છે, સોરી B ઓપ્શન છે 86. એ અરસપરસ જોઈ લેજો ને આપણે. અને અહીંયા 42. બરોબર. આનો એકમનો અંક કેટલો છે? 9. અને આનો કેટલો છે? 100. હવે આપણે ચેક કરીએ, એકમનો અંક 9 હોય, બરોબર, તો કેટલા આવે? હા, એકમનો અંક 9 હોય તો કેટલા આવે? આ એકમનો અંક શું છે? આ 9 છે. આ શું છે? 9, હે ને? હવે એમ નહીં, આપણે જોઈએ અને એના સિવાય અહીંયા શું આવે?
9. હું તમને શું કહું છું, તમને ટપો પડે છે? આ એકમનો અંક જવાબમાં શું આવ્યો? 9. અને અહીંયા જવાબમાં શું આવ્યો? 9. તો આની મૂળ સંખ્યા કઈ હશે આપણે એ શોધવાની. અને આ કયો છે? એકમનો અંક 6. તો હવે મને એમ કહો 6 ક્યાં ક્યાં આવે છે? એક અહીંયા આવે છે, 4માં આવે છે, અને એક 6માં આવે છે. બરોબર. હવે મને એમ કહો અહીંયા 9 ક્યારે આવે? 3 હોય કાં તો 7 હોય કાં તો શું હોય? 9 હોય, હે ને? અને આની નીચે આપણે ચેક કરીએ, બરોબર, તો 6 ક્યારે ક્યારે હોય? 4 અને 6. બરોબર. તો તમારે અહીંયા જે જવાબ લાવતા કયો શીખવાડવાનો છે મારે તમને? એકમનો જ અંકનો શીખવો. કયો? બધા શોધવાના નહીં. કયો શોધવાનો? ખાલી એકમનો અંક. બરોબર. હવે મને એમ કહો કે એકમનો અંક 0 છે, બરોબર. આ ધારો કે અહીંયા તો 2 છે ને, 2 વાર થાય ને, બરોબર. તો હવે આનો જવાબ ક્યારે લાવીશું આપણે? એકમના અંકથી જ ને. કઈ રીતે આવશે? થોડું ધ્યાન રાખજો. 1 જ સેકન્ડનો જવાબ છે. કેટલા? 1 જ. તમારે જો આખું વર્ગમૂળ કરીને લાવો ને તો આવે નહીં. એટલે આખું ચેપ્ટર્સ ભણો ને તો જો અત્યારે એક તો આવી ગયું તમારો 500 થી 700 સુધી કેટલા વર્ગ આવે? કેવા આવે? પૂર્ણ વર્ગ. બરોબર. એના સિવાય એમને છે ને એક બોર્ડ માસ પૂછી લીધું છે અંદર. બરોબર. એ પણ એમને કહેવાય સ્ક્વેરમાં જ પૂછ્યું છે. બરોબર. ટોટલ એમને 4 દાખલા પૂછ્યા છે. એમાંથી 3 દાખલા ડાયરેક્ટ હિટ કરે છે ખાલી વર્ગ અને વર્ગમૂળને જ. બરોબર. હવે તમે કેવી રીતે આ ચેપ્ટર્સને જુઓ છો મને ખ્યાલ છે નહીં. બરોબર. હું તમને એટલું કહેવા માંગુ છું કે ચલો અહીંયા આ 3 ને 3 કેટલા થાય? હા, 6. અને 6 માંથી 4 જાય તો 2. 2 ઓપ્શનમાં છે ને, પણ એ જવાબ હશે. એટલે એની સંભાવના કેટલી? 9. નહીં લાઈટ થતી? બસ નહીં થતી ને, શાંતિથી ચેપ્ટર્સ જોજો એમ. પછી એવું ના કહેતા કે સાહેબ આ બધું ક્યાંથી આવ્યું. બરોબર. પછી ત્યારે આ છે ને એમને કોન્સ્ટેબલમાં દાખલો પૂછ્યો છે. ક્યાં પૂછ્યો છે? કોન્સ્ટેબલમાં. તો સીસી નું કેવું હશે ને એ તમે એઝ્યુમ કરો ખાલી. બરોબર. હવે અત્યારે કેવી લાઈટો બંધ થઈ ગઈ? મારો ડાયરેક્ટ જવાબ આવે છે અત્યારે. જો તમારો ડાયરેક્ટ આવ્યો ને તો ચાલશો તમે. એટલે આ જે કોષ્ટક આવ્યું અને એના પરથી એને હું એકમના અંક ઉપરથી હું તમને જવાબ શોધતા શીખવાડું છું. એટલે અત્યારે ધારો કે મેં એ દાખલો ના બતાવ્યો હોત તો તમે આને લોડ લેત નહીં. હે ને? ચલો હવે આ આખું લખી કાઢો પહેલા. બરોબર. એટલે એકમનો અંક તો લખવો પડશે ને. એકમનો અંક કયા છે ને કયા નથી. અને તમને એવું લાગે ને આની અંદર છે નહીં એ, બરોબર, તો અહીંયા લખ્યું જો એ લોકોએ લખ્યું છે કે 0, 1, 4, 5, 6 અથવા 9 એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક. બરોબર. અને અહીંયા 2, 3, 7 અથવા 8 એ છે નહીં એકમનો અંક. બહુ જ ઇઝી દાખલો છે. ખાલી આપણે મગજ ચલાવવાનું.
છે. આ લખી કાઢો મસ્ત. કઈ? હા જો રકમ જો, આપણે ક્યાં પૂછી જ છે, રહેવા જ દેવાની છે છેલ્લે સુધી. આ બધા દાખલા ના આવડે ને ત્યાં સુધી આ બધું રહેવા દેવાનું છે. હું તમને કહું ને કે કેટલા દાખલા આવ્યા છે તમને, 4 હમણાં રેવન્યુ તલાટીમાં ને એ બધામાં આ કેટલા 2 પ્રશ્ન જેવું હતું જ કદાચ, એમ 2 કે 3 હતા સીસીમાં ને એમાં. અને એ લોકોએ તો લખ્યું જ છે ને, આખું ચેપ્ટર્સ જ લખ્યું છે ને, એટલે ત્યાંથી કદાચ એ લોકો 30 માર્ક્સમાં ધારો કે કેટલા ચેપ્ટર્સ, 10 ચેપ્ટર્સ મૂક્યા હોય તો 3 પ્રશ્ન પૂછશે એ લોકો, બરોબર ને. આનો વર્ગમૂળ પણ નીકાળતા શીખવાડીશ. ચલો ડાયરેક્ટ એકમના અંકથી ના આવડે ને તો શું શીખવાડીશ, વર્ગમૂળ. એટલે હવે પહેલા ધ્યાન શું રાખવાનું, સ્ટેપ બાય સ્ટેપ જાઓ એમ, બરોબર. એટલે તમને શું લાગે કે આ બધું કહેવાય ને, હવે આ સાહેબ અમારે 8મું ધોરણ ભણવાનું, તો ડાયરેક્ટ 12માં મૂકીએ આપણે, બરોબર. ચલો અહીંયા લખ્યું છે એ લોકોએ, એટલે તમને ડાયરેક્ટ અમુક પ્રશ્ન એકમના અંકથી સોલ્વ કરી શકો તમે, બરોબર. ચલો હવે અહીંયા શું શોધે છે એ, કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, તમને કેવી રીતે, જો આ પ્રયત્ન કરો જે લખેલું છે ને, આનો પ્રયત્ન તમારે કરવો પડે, આપણે કરતા નથી. એટલે આપણે બીજી 2-5 વાર પછી શું કરવાનો, પ્રયત્ન 5 વાર કરવાનો પ્રયત્ન પછી, એમ અત્યારથી 5 વર્ષ સુધી, એમ બરોબર. ધારો કે એકમનો અંક 7 આવતો હતો, ક્યારે ના આવે ને, 3 આવે ના આવે, 8 આવે, 2 આવે, બરોબર, 1 આવે. હવે લખી દો 1069 અને 2061 એવું લખી કાઢો તમે, કારણ કે અહીંયા જેટલા પણ વર્ગ લખેલા છે ને એ બધા પૂછાય છે. ખાલી આ 2 જ વર્ગ લખવાના છે, 1069 હવે અને 2061. એ કોનો વર્ગ છે એ શોધી કાઢો. 1061 કોનો વર્ગ છે શોધી કાઢો. સોરી 2061 અને 1069 કોનો વર્ગ છે એ શોધી કાઢો. લખવાનું તમારે જ છે, બરોબર. ચલો આ ફરીથી આવ્યું, આપણે આ લોકો ક્યાં સુધી જાય છે, જો આ અહીંયા જુઓ તમે એક વસ્તુ ચેક કરો, 1600 થી 2025 ની વચ્ચે કયા આવે, 1849 આવે. 1849 કોની વચ્ચે આવે, 1600 થી, એમાં કેવું આવે, 40, 41, 42, 43, 44 અને 45. આ લખી એટલા માટે રાખ્યું છે કે તમારું મગજ થોડું ચાલે, બરોબર. હવે મને એમ કહો 40 તો એકમનો અંક કેવો હોય, 0. અહીંયા 41 એકમનો અંક કેવો હોય, 1. 2 નો એકમનો અંક કેવો હોય, 4. 3 નો એકમનો અંક કેવો હોય, 9. 4 નો એકમનો અંક કેવો હોય, 4. અને 5 નો એકમનો અંક કેવો હોય, 5. તો આમાંથી કયો એકમનો અંક 9 છે, 43. અને આમાં કયો 9 છે એકમનો અંક, આમાં 1849 ની વાત કરીએ છીએ. લે આપણે આ 1600 થી 2025 ની વચ્ચે કયો
વર્ગ આવે છે આપણે 1849. આનો એકમનો અંક કેટલો છે 9. હવે અહીંયા મને કહો 40 થી 45 ની વચ્ચે કોને 9 આવે છે? આ 43 નો વર્ગ છે. કેટલાનો વર્ગ છે? મગજ ચલાવજો, બરોબર, નહીં તો બધું બંધ થઈ જશે. આમાં મેં કંઈ કર્યું છે? વર્ગ શોધ્યો. એટલે એક બીજી વસ્તુ ધ્યાન શું રાખવાની? 40 થી 50 નો આવડવું જોઈએ. 40 થી ડાયરેક્ટ કેટલાનો આવડવું જોઈએ? 45. 45 થી કેટલાનો આવડવું જોઈએ? 50 નો. પણ તમને ધારો કે અહીંયા ધારો કે 21 નો કરો, પછી ડાયરેક્ટ કયો કરો? 25 નો, પછી 30 નો, પછી 35, 40, 45 અને 50. એક આવી ગયો ને 1849 નો. 43 છે ને. હજુ પણ એમ કહું છું, શાંતિથી કરજો, થોડો ઓછો સમય જશે. કેવો? ઓછો. બરોબર. અને ધારો કે 5 નો વર્ગ કરતા હમણાં શીખવાડી દઉં છું. અત્યારે કોઈ પણ 5 નો વર્ગ આવે, બરોબર, તો શું કરવાનું તમારે? જો અહીંયા આટલામાં જુઓ કે 15 નો વર્ગ નીકાળો આપણે, બરોબર. 15 નો સ્ક્વેર નીકાળવો છે મારે, તો હું શું કરીશ? 5 નો, અત્યારે ખાલી હું 5 ની જ બતાવું છું ટ્રીક, બરોબર. પાયો પાયો કેટલા થશે? 25. હવે આને છે ને એની આગળની સંખ્યા સાથે ગુણવાનું. આગળની સંખ્યા આની, આ એક પછી શું આવે? 2. તો 2 એકા કેટલા થાય? કેટલા થાય? 225. હવે 25 નો વર્ગ શોધીએ આપણે. પાયો પાયો, આની આગળની સંખ્યા કઈ? તો કેટલા આવશે? બરોબર. 35 નો શોધીએ. પાયો પાયો, આની આગળનો, બરોબર. 4 તરી 12. આનો આગળનો વર્ગ. હવે જો, એટલે તમને 40 થી 45 નો આવડી જાય ખરી? 45 નો કેવો થાય? પાયો પાયો 25 અને 5 ચોક 20. એટલે હવે આ 400 નો આવડે? ચોખ્ખું ચોખ્ખું 16. 1600 અને 2025 આવી ગયો. હવે 50 નો આવડે? તમે જો, હજુ આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે જઈએ છે કે મારે છે ને આનો જવાબ લઈને આપવાનો છે તમને. 44, 89 અને 73, 96 સુધી જવાનું છે. હવે સપોઝ આપણે ચલો આટલે 2000, અત્યારે અહીંયા કેટલે પહોંચે આપણે? 2500 ને. હવે 55 નો જુઓ તમે. 55 ચેક કરીએ આપણે. તો 55 નો પાયો પાયો 25 અને 30. હવે 65 નો ચેક કરીએ. કેટલો? 65 નો. 60 નો ચેક કરીએ તો કેટલા થશે? 36. છાયો છાયો 2 મીંડા. અને 65 નો ચેક કરીએ, બરોબર, તો પાયો પાયો 25, 6 સીતા 42. હવે મને કહો 65 થી 70 ની વચ્ચે હશે? આ કેટલાની વચ્ચે હશે? 65 થી. પણ હવે તમને 40, 45, 50 એવું કેમ કરવાનું કહું છું કે તમે હે ને ત્યાં મરદનું ફાળ્યું ના થઈ જાઓ, બરોબર. હવે આપણે ચલો આપણે આમાં જ જઈએ આગળ. આ ભૂસી કાઢું ને. 65 નો કેટલો થતો હતો? 42, 25 અને 70 નો કેટલો થતો હતો? હે ને 70, 49. હવે આપણે 65 થી 66, 67, 68, 69 લખીએ, બરોબર. 6 નો એકમનો અંક કયો આવે? 6. 7 નો 9, 8 નો 4, 9 નો 1. હવે મને એમ કહો આ એકમનો અંક કેટલો છે? 9. તો આ કેટલાનો હશે? આમાં એકમનો અંક કયો આવે છે? 65 પછી 70 ની વચ્ચે એકમનો અંક કયો કે શેમાં 9 આવે છે? તો આ 67 નો વર્ગ છે. કેટલાનો છે? કરો 67 ગુણ્યા 67. મોબાઈલમાં કરો, પાછું જાતે કરશો ને તો પાછું 2-3 વર્ષ થઈ જશે. આવી ગયો? એટલે 2 વર્ગ નું સોલ્યુશન આવ્યું આપણે. હવે તમને ડાયરેક્ટ શું આવડવું જોઈએ? 70 નો 49 આવડ્યો તમને? તો 80 નો કેટલો થાય? 88, 64 અને 85 નો કેટલો થવો જોઈએ? એ બંનેની વચ્ચે આવે ને તમને એકમનો અંક સોલ્વ કરતા આવડે ને તો આ જવાબ આવી જાય, બરોબર. હવે ડાયરેક્ટ અહીંયા મને એમ કહો કે આપણે
80 નો મેં કીધો ને, તો 88 64 એટલે અને 85 નો વર્ગ નીકાળીએ તો પાયો પાયો 25, 8 9 72. હજુ આ કેવું છે? 73 છે ને, તો 73 પછી મને એમ કહો આ 72 સુધી આપણે તમે કેવું છે કે પહોંચ્યા છીએ, બરોબર? હવે એના પછી ધારો કે 85 થી 86 માં ડાયરેક્ટ શું આવે? 6 આવે, તો 86 નો વર્ગ હશે. શેનો હશે? ગણો, 86 ગુણ્યા 86 કરો. હવે મને એવું નહીં, તમને શું આવડ્યો? આનો એકમનો અંક કેટલો આવતો હતો? 6. આનો એકમનો અંક કેટલો છે? હા, આનો એકમનો અંક 7 નહીં, 44, 89, 67 ના આવ્યો હે ને? 7. અને આ કેટલો આવ્યો એકમનો અંક આનો? 1849 નો. પૂરું. હા, 43. એટલે એકમનો અંક કેટલો આવ્યો? 3. 3 ને 7 10. 10 માંથી 6 જાય તો 4. આમાંથી શેમાં છે? થોડું શાંતિથી શીખો. ખ્યાલ આવ્યો? તમને એવું લાગે છે તમને આવડી જશે? હું છું તોય નહીં આવડતો, તો હું એકલો હોઈશ તો શું કરશો તમે ત્યાં? હું તો અહીંયા એકલો ને તમે ત્યાં એકલા, બરોબર ને? પછી લાઈવ આવી જઈશ, હા મેં શીખવાડ્યો તો. બરોબર. જો શાંતિથી તમને ખબર પડી ને, એકમના અંકથી પણ જુગાડ કરી શકાય. હજુ તો હું તમને એવું નહીં કહેતો કે તમને એકમનો અંક આવડે તો હું સેટિંગ, એનાથી પણ વધુ ટ્રીકો છે. હું તમને ખાલી આ તો પાસેરમાં પહેલી પૂણી કે તમારા મગજમાં એક લાઈટ તો ચાલુ થાય કે આમ સ્વિચ પાડીને ઓન થઈ ગઈ, બરોબર? અને આ અમુકની લાઈટ કેવી ઘંટડી જેવી હોય, પેલી ખબર ડોરબેલ હોય ને, તો એ જેવી દબાવો ને છોડો ને એટલે પાછી હતી ત્યાં જ જતી રહે, બરોબર? હવે જો આ શોધતા આવડી ગયું તમને એમને, તમને શું આવડવું જોઈએ? 40, 45, 50, બરોબર? 50, 55, 60 અને પછી શું કરવાના? એકમના અંક ગોઠવવાના. આ તો હજુ પહેલી મેથડ છે, પણ આ રીતે પણ જુગાડ થાય. આ 3 ને 7 કેટલા થયા? 10. 10 માઇનસ 6. તો આમાં એકમનો અંક 4 ક્યાંય છે? ખાલી ક્યાં છે? શાંતિથી શીખો એમ, કારણ કે આપણે જો પીએચડી કરવાનું છે પણ ધ્યાન રહીને કરીએ એમ. ખોટું ડોક્ટરની પદવી લખાઈ ગઈ, બરોબર, પાછું બીજા દિવસ છાપામાં આવી જાય, બરોબર? ચલો, એકમનો અંક કામનો છે કે નહીં હવે એમ કહો મને. અને 1, 5, 10, 15 એ બધા કામના છે. 5, 5 એ ગેપ પાડવાનો. ક્યાંથી? 5, 5 નો. હવે જો મને એમ કહો, ખાલી આ 21 થી તમે આ 25 આપણે ગણીએ છે અને આ નીચેના આપણે ચલો આ ગણીએ, તો આ બંને અલગ પડી જાય ને. આપણે જો 6 અંક ક્યાં ક્યાં આવે? કહેવાય ને 4 માંય આવે અને 6 માંય આવે. તો આપણે 40 થી કેવું છે? આપણે 40 થી કરીએ, બરોબર? સોરી 41 થી 45 ની વચ્ચે કરીએ તો 6 અંક શેમાં આવે? ખાલી 44 માં જ આવે. એવું મગજ ચાલે? અને 43 હોય તો કયો એકમનો અંક આવે? 9 આવે, હે ને? બસ આ છે ને લાઈટો થોડી ચાલુ રાખજો, તો પેલામાં છે ને આમાં છે ને લાઈટ લપ જવાજબ થશે તમારી. આઈ બન્યું તમારું, બરોબર? આમાં જો હવે કેવું છે, 9 બે જગ્યાએ આવતા હતા, પણ મેં એનું સોલ્યુશન લાવી દીધું બંનેની વચ્ચે લાઈન, એકમનો અંક શોધવાનું. હવે ચલો હું તમને એમ કહું કે આની અંદર તમારો 1 મિનિટ ગઈ. કેટલી? 1 મિનિટ. તો તમને કેટલી મિનિટ આપેલી આ લોકોએ? 180 મિનિટ આપેલી, બરોબર? પણ અમુક ક્વેશ્ચન ધારો કે કેટલી સેકન્ડમાં આવી જતા હતા? 5. તો મેનેજ થઈ જાય ને, બરોબર? એટલે હું તમને કહું કે હે ને 40-30 દાખલા હશે ને એવા જે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ 30 દાખલા તમને કેવું છે? મગજથી ચલાવવાના આવશે. મગજ ચલાવવાનું છે. 4 દાખલા છે આ: વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ અને ઘાત, ઘાતાંક. આ 4 દાખલા કવર કરે છે. કેટલા? 4. શ્રેણી તો મેં ગણી જ નથી, બરોબર? હવે એક દાખલાની વેલ્યુ તમારી 15 લાખ રૂપિયા છે. કેટલી? 15 લાખ. એટલે 15 ચોક 60.
આજે 4 માર્ક્સ કમ્પ્લીટ કરીને જશો, મગજ રાખશો તો. નહીં તો અહીંયા તો હું હમણાં ફટાફટ જા એ સાહેબ થોપજો કે, હે ને? એટલે બમ્પ આગળ લખેલું હોય ને, તમારે તો મગજમાં જ બમ્પ છે. ચલો હવે આ એકમના અંક વાળું આપણે કરી લઈશું. અહીંયા શું કહે છે, એકમનો અંક કયો હોય 123 નો? તો 123 નો એકમનો અંક કયો હોય? 3 નો કયો હોય એકમનો અંક? 3 તરી 9. 7 નો કયો હોય? 7 7 49 એટલે 9. 2 નો કયો હોય? 4. 1 નો કયો હોય? 1. બરાબર ને? 9 નો કયો હોય? 1. માં કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે? તો બે સંખ્યા આવી ગઈ, 161 અને 109. અને જો એક વસ્તુ ધ્યાન રાખજો, પ્રયત્ન કરો ને એ બધા કરવાના, ખ્યાલ આવ્યો? એટલા હોશિયાર થઈ જાઓ ને પછી ના કરતા. એકદમ ધારો કે તમારું એકદમ માર્ક્સમાં રિઝલ્ટમાં નામ આવી જાય ને પછી પ્રયત્ન કરવો નહીં. બરોબર? ચલો, એકમનો અંક થઈ ગયો આપણે. હવે એકમનો અંક તમને યાદ રહેશે ને, નીચેમાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હોય? તો એક તો 6 નોય 6 હોય અને 4 નો કેટલો હોય? 6 હોય ને? બસ તો જોઈ લેજો. બરોબર? હવે આપણે શું કરવાનું છે, નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધવાનો છે. લો, તમારે અહીંયા શું કરવાનો છે, ખાલી એકમનો અંક શોધવાનો છે. મને આનું એમ કહો, આ 4 નો એકમનો અંક કયો હોય? 4 નો 6, 2 નો 4, 7 નો 9, 6 નો 6, 8 નો 4, 88 64 ના થાય, અને 0 નો 0. બરાબર ને? ચલો, હવે અહીંયા શું લખ્યું છે કે અહીંયા જો એક આ વસ્તુ યાદ રાખજો, આપણે જ્યારે વર્ગમૂળમાં આવું કંઈક પૂછાયેલું તમને ખબર હોય તો 0.0000216 એ ઘનમૂળમાં પૂછાયેલો. બરોબર? એટલે અહીંયા શું કહે છે, જ્યારે એક મીંડું હોય એનો વર્ગ કરવામાં આવે તો કેટલા મીંડા થાય? 2. પણ જ્યારે 2 મીંડા હોય તો કેટલા મીંડા થાય? 4. એટલે તમને કદાચ ખાલી ખાલી કરી દે કે એ લોકો આવી રીતે લખી દે 1000 નો સ્ક્વેર, તો આ મીંડા કેટલા છે? તો કેટલા વધારવાના? કેટલી વાર વધારવાના? બોલો, હવે કરો તમે. 1000 ગુણ્યા 1000 કરો તમે. ત્રણ થાય? 100 આવે નહીં મીંડા તો? હવે જો, અને ઘનમૂળમાં આવે તો ગુણ્યા 3 કરવાના. કેટલા કરવાના? ગુણ્યા 3. હવે કરો 1000, બીજા 1000 એડ કરી દો. અને આટલું જો મગજ તમારું બહુ એટલું બધું ના વાપરો, આપણે વપરાઈ જશે ખોટું, લોચા પડશે. મને એમ કહો, આ 10 ગુણ્યા 10, હવે આ 1 ગુણ્યા 1 કેટલા થાય? 1 જ. અને આ 2 મીંડા. બરોબર? હવે આ 100 ગુણ્યા 100, હવે 1 ગુણ્યા 1 કેટલા થાય? 1 જ. અને આ કેટલા મીંડા? 4. તો હવે 3 ગુણ્યા 3 કરો, 3 પાછળ મીંડા હોય. બરોબર? અને અહીંયા હું એમ કહું, કદાચ મારે અહીંયા કેટલા હોય? 3 હોય ને અહીંયા કેટલા હોય? 3. તો 3 તરી કેટલા થાય? 9. તો આ જવાબ આવ્યો. પણ હવે કદાચ આપણે 10 ગુણ્યા 10, તો આ 1 જ થાય, બધાને ગુણાકાર, અને મીંડા કેટલા રહે? એટલે થોડું છે ને પહેલેથી વ્યવસ્થિત કરી રાખો. બરોબર? હવે કદાચ અહીંયા મારે આ રીતે લખ્યું છે 30 ગુણ્યા 30 ગુણ્યા 30, તો કેટલા આવે? આપણે મારી જોડે કેટલું આવે? 27. હવે મીંડા કેટલા મારે ઉમેરવાના? 3. ખબર પડે છે ને? તો આ 1 મીંડું, 2 મીંડું, 3 મીંડા. હવે થોડું જો આ પૂછે છે આ લોકો તમને, રેવન્યુ તલાટીમાં આ ક્વેશ્ચન હતો. બરોબર? પણ એ છે ને પોઈન્ટ વાળી મેથડમાં હતો. બરોબર? ચલો, અહીંયા લખ્યું છે 900 હોય તો કેટલા મીંડા વધ્યા એમને? 4. ચલો, આપણે આપણા મીંડા વાળું પતી ગયું. એટલે કદાચ તમારે લખવું હોય તો લખી દો.
એક શૂન્ય હોય તો બે શૂન્ય અને બે શૂન્ય હોય તો 4 શૂન્ય અને ના લખવું હોય તોય કંઈ વાંધો છે નહીં. તમને ત્યાં ના આવડે તો તમારે શું આવશે? શૂન્ય. બરોબર. નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે? બોલો. આવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે આપણો એકમનો અંક કેવો આવવો જોઈએ? એકી સંખ્યા કાં તો બેકી સંખ્યામાં. હવે જુઓ તમે આવું જોયું 2, 3, 7 અને 8 આ તો છે જ નહીં. આ તો છે જ નહીં ને એકમનો અંક. હવે ચલો આ 7 નો કેટલો આવશે? 9. 8 નો કેવો આવશે? 4. 9 નો કેટલો આવશે? 1. 0 નો 0. આ બેકી સંખ્યા ગણી લો, આ બેકી સંખ્યા ગણી લો. એટલે બે બે જવાબ આવી ગયો એમ. બરોબર ને? આ પ્રયત્ન કરો એ તમારે કરવાનો પ્રયત્ન. બરોબર? નહીં તો સરકાર બીજા છોકરાઓ પાછળ પ્રયત્ન કરશે એમને લેવા માટે. બરોબર ને? ચલો કેટલીક રસપ્રદ પેટર્ન ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો ધેટ્સ કોલ પાયથાગોરસ. શું કહેવાય? હે ને? હવે તમને એટલે આપણે તો ઉભા ને આ ચલાવી જઈએ તમને. હમણાં આમાં પાયથાગોરસ આવે છે એટલા માટે હું તમને બતાવું. આ તો કેવું છે કે ક્રમિક પ્રાકૃતિક પૂર્ણ વર્ગ સંખ્યા સ્વાધ્યાય પતી ગયું. બરોબર. સંખ્યાઓનો વર્ગ શોધો એ પણ પૂછી ગયું. વર્ગ શોધવાની રીતો શું આવ્યો? પાયથાગોરસ ગોરિયન ત્રિપુટી. કઈ ત્રિપુટી? પાયથાગોરિયન. એટલે આપણે આવું પૂછાય. મેં તમને કીધું એક બાજુ 3 હોય ને બીજી બાજુ 4 હોય તો જવાબ શું આવે? 5. હે ને? દિશાંતરમાં આવતું હતું ને. તો આવી ત્રિપુટી પહેલેથી બનાવીને જવાની હોય. તમને આ ત્રિપુટી પૂછાઈ ગઈ છે આ બધી. એટલે થોડું મગજમાં જો આ ત્રિપુટી પૂછાઈ ગઈ છે ને 6 અને 8 વાળી, હે ને? 10 જવાબ આવે. કેવું થાય નહીં કે સાહેબ સબ યહાં સે હૈ તો હમ ક્યાં ગયે થે? હે મારે એકચ્યુઅલી સાહેબ કેવું છે થોડું વધારે ભણવું છે એમ. એક્સ્ટ્રા ભણાવે ભલે મન ના આવડે. હે ને? ચલો ના ના એક્સ્ટ્રા કરો તમે. થોડું શું કરો? એક્સ્ટ્રા. દિશાંતરમાં સૌથી અઘરો દાખલો આ કહેવાય છે. આની ત્રિપુટી ગોખવાની હોય. શું કરવાની હોય? ત્રિપુટી ગોખીને ઘેરથી જ જવાનું. બરોબર. ત્યાં જઈને જો તમે કરો તો તમે શું છો? ત્રિપુટી. હા ડબ્બા. ચલો આપણે જોઈએ. હજુ જો તમારી પેટર્ન જ પતી નહીં. બરોબર. આપણે ક્યાં પહોંચ્યા હતા? અહીંયા આવ્યું ને ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. લખો આ ટાઈપ લખી દો. ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. જો આપણે એક સાથે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ વિચારીએ તો આપણને વર્ગ સંખ્યા મળે છે. જેમ કે 1 + 3. ખબર પડે તમને? જો આ ત્રિકોણ બને એમ કે આ કેવું બને? ત્રિકોણ એમ. એટલે આ રીતે ત્રિકોણ બન્યું એમ કે અહીંયા એક ફૂદડી આવી. બરોબર. અને અહીંયા કેટલી આવી? 2. હવે કદાચ મોટું બનાવે. આ 1 અહીંયા 2 રાખે ને અહીંયા શું રાખે? 3. તો આપણે આ કેટલી થઈ? ધારો કે ટોટલ કેટલી થઈ? ત્રિકોણ કેટલા છે? 3. અને બધા મળીને કેટલા થાય? 6. એની ત્રિપુટી કેટલી થશે? એટલે ત્રિકોણીય કેટલું થશે એનું? 9. એ વર્ગ સંખ્યા થઈ. શું થઈ? વર્ગ સંખ્યા. બરોબર ને? જો આ બધામાં કેટલા આવે છે એમ કહો મને. આની અંદર કેટલા આવે છે? 4 ને 3. હા 10 આવે છે. બરોબર. તો આને શું કહીશું આપણે? પતી ગયું. 12 કેટલા બાકી રહ્યા? 6. 12 કેટલા બાકી રહ્યા?
જોવાનું જ નહીં સાહેબ. હા, તમે કહો એમ જ ચાલીએ આપણે. તમે કહો રાત તો રાત ને દિન તો દિન, હે ને? જો અહીંયા શાંતિથી મગજ ચલાવો. આ એક ભાઈ 12 છે એનો પ્લસ કર્યો, આ 3 ભાઈ 12 છે એ પ્લસ કર્યા, અંદરના ભાઈ પ્લસ કર્યા, બરોબર ને? ચલો, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ, બરોબર? કેટલી? બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની, ધેટ્સ કોલ. હું તમને એમ કહું 1 અને 4 એ શું છે? વર્ગ સંખ્યા. એ બંનેની વચ્ચે શું આવે? 2 અને 3. તો બે જ સંખ્યા આવે. કેટલી સંખ્યા આવે? 2. પછી બીજી વાર વધે તો એ સંખ્યા કેટલી થાય? 4. ત્રીજી વાર વધે તો એ સંખ્યા કેટલી થાય? 6. ચોથી વાર હોય તો કેટલી થાય? 8. ખબર પડે? હું શું કહું છું તમને? ઉભા રહો, મગજ ચલાવો થોડું. આપણે થોડું કાગદી બાગદી નીકાળ દો થોડી. 1 અને 4 આ બંનેની વચ્ચે શું આવે? 2 અને 3. અહીંયા 6 લખ્યું હું, તો અહીંયા શું આવે? 5. સોરી, ક્યાં અહીંયા આપણે કેમ 8 આવે? અલ્યા ભાઈ, ગન નહીં ચાલતો, બરોબર? શું આવે? 9. હવે શું આવે અહીંયા? 5, 6, 7 અને 8. આ કેટલી સંખ્યા થઈ? 4. આ સંખ્યા કેટલી થઈ? 2. તો હવે સંખ્યા કેટલી થવી જોઈએ બંનેની વચ્ચે? 6 થવી જોઈએ ને. પછી કેટલી થવી જોઈએ? 8. પછી કેટલી સંખ્યા થાય? 10. પછી 12. હવે ચાલો જાદू की पुड़िया निकाल दे. 81 9 નો વર્ગ છે અને 64 કેટલાનો વર્ગ છે? 8 નો. 81 માંથી 64 લેસ કરો, કેટલા થાય છે? બાદ બાકી કરો લે. ચલો, સાચો કહેજો. તમે જે આ રીતે કહો છો એ ઘેર એટલે ત્યાં એકલા જ હશો, ખબર છે ને તમને? હા, 17 તમારો જવાબ આવ્યો. અને આવો બેકી સંખ્યામાં જોઈએ ને? આવો કઈ સંખ્યામાં જોઈએ? બેકી. એ બંનેની વચ્ચેની સંખ્યા શોધવાની કીધી ને મેં, બાદબાકી કીધી. આ બંનેની વચ્ચેની સંખ્યા કેટલી છે? 2. હવે મને એમ કહો, અહીંયા હું કદાચ 8 ઊભો છું અને 9 ઊભો છું, તો આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો મારે 8 દુ 16 કરવી પડે. શું કરવી પડે? 16. અહીંયા કેટલી સંખ્યા આવશે? ગણો હવે શાંતિ. સેલ મારો 65 થી અને જાઓ 80 સુધી. 16 સંખ્યા થશે. કેટલી થશે? તમને કોઈ પૂર્ણ વર્ગ પૂછાય ને અને બંનેની વચ્ચે કેટલી સંખ્યાઓ છે ને, એ જ્યારે શોધવાનું આવે ને, ત્યારે તમારું ગણિત થોડું સારું હોય ને, તો તમે ગણવાય બેસી જાઓ, બરોબર ને? મગજ ચલાવવાનું આપણે. ના ના, જે છે એ ચલાવીએ ને સાહેબ. આપણી જોડે જેટલું આવ્યું એટલું આપનું ચલાવીએ સાહેબ. આપણે તમારે જેવું છે નહીં. હવે મને એમ કહો કે જો સપોઝ આપણે અહીંયા જોઈએ, બે સંખ્યાઓ વચ્ચે જોઈએ. આ બંનેની વચ્ચે સંખ્યા કેટલી છે? 361 માઇનસ 400 એટલે કેટલા આયા? કેટલી? 38 આવે. કેટલા આવે? 39. આમ આવે જવાબ. બંનેની વચ્ચે 38 આવે એટલે 19 દુ કેટલા કરી દેવાના? 38. તમને ધારો કે આ 40 પછી હે ને તમને 41 નો વર્ગ નથી આવડતો, તો તમે શું કરશો? 40 નો શીખી લઈએ પહેલા સાહેબ. પછી 40 ગુણ્યા શું કરવાના? તમે થોડું મગજ ચલાવો. હું ચલો અહીંયા લખું છું 225 નો વર્ગ. કેટલાનો? 225 નો. આ 256 નો, બરોબર? હવે 225 નો તો મને આવડે છે, 5 નો, બરોબર? 15 નો વર્ગ આવડે છે ને મને? 225 થાય, બરોબર? હવે 16 નો શોધવો છે મારે, તો 15 દુ કેટલા થશે? કેટલા થશે? 30 પ્લસ 1, બરોબર? એટલે 30 પ્લસ 1 એટલે કેટલા થશે?
આમાં મને આ બંનેની વચ્ચેનો ડિફરન્ટ કોણ? એકત્રીસ નો ડિફરન્ટ આવે. તો મેં તમને શું કહેતો હતો? 15 દુ 30 પ્લસ 1. હા, તો આગળની સંખ્યા ઉમેરો. પણ હું તમને અલ્યા ગોડાઓ આ શીખવાડું છું લે. અરે તમે તમારો જુગાડ બેહાડ દેજો. અહીંયા ના આવડે ને તો તમારું ચલાવજો. ખ્યાલ આવ્યો? પણ એકચ્યુઅલી તમને શીખવાડું છું. બરોબર, અહીંયા હું તમને શું શીખવાડું છું? જો આ બે સંખ્યાઓની વચ્ચે અહીંયા 8 આવે, અહીંયા 6 આવે. એટલે કદાચ તમને ના આવડતું હોય જવાબ, ધારો કે 40 આવડતો હોય ને 41 નો કરવો હોય ને યાદ આવતો ના હોય, બરોબર, તો 40 નો સ્ક્વેર કેટલો થાય તમારે? કેટલા? 1600 હે ને? ચોકું ચોકું 16 અને 2 મીંડા એટલે 40 નો સ્ક્વેર કેટલો થશે? 1600. હવે 41 નો તમારે ગણવો છે, નહીં ગણવો, મગજ ચાલતું છે નહીં, બરોબર, તો 1600 માં તમારે કેટલા એડ કરવાના? 40 દુ 80 અને પ્લસ 1 81. 1600 ને 81. શું? હા, એટલે 41 એવું કરશે જો આલિન સાહેબ 41 કરી દઈશું કે. એટલે એ તો છે જ. હું તમને એવું નહીં કહેતો. બે સંખ્યાની વચ્ચે આવે ને તો પાછું ગાડી બગવાઈ જાય. 80 આવે ત્યારે શું આવે? 80. બરોબર ને? ખબર પડે છે થોડી? હવે લાઈટ થઈ, હવે વર્ગ થશે ને કે તમારા જેવા એક ને એક બે કોપી પેસ્ટ નહીં કરવું ને? હા, સકલક બૂમ બૂમ વાળી પેન્સિલ લાવી દેજો. હવે મને એમ કહો, હવે ખબર પડે છે ને થોડું થોડું વર્ગમાં? અને છે ને આમાં ટ્રીક તમારે જાતે જનરેટ કરવાની હોય. મિતભાઈ એ બધું છે જ, બરોબર, પણ જુગાડ દરેક જગ્યાએ કામ કરવાના નથી. હવે જો, હવે લખ્યું અહીંયા 3 નો વર્ગ કેટલો છે? 9 અને 4 નો વર્ગ 16 અને 3 ને 4 ની વચ્ચે 16 માઇનસ 9 કરો તો કેટલી આવે? 7. શું આવે? 7. અને એક્ઝેક્ટલી વચ્ચે કેટલી સંખ્યા હોય? આમ 6 હોય. કેટલી હોય? 6. બરોબર ને? એટલે બે વર્ગની વચ્ચે કેટલી સંખ્યા? હવે આ સૂત્ર લખ્યું છે, આપણે સૂત્ર ઉપર એટલું ફોકસ કરવાનું થતું નથી, બરોબર ને? ચલો, હવે શું કહે છે? એકી સંખ્યાઓનો સરવાળો. શું કહે છે? એકી સંખ્યાઓનો સરવાળો. આપણે પૂછાય છે એક્ઝામમાં, અને સરેરાશ પણ પૂછાય છે. એકી સંખ્યાઓનો સરવાળો અથવા શું કરવાની? સરેરાશ. ચલો, હવે મને એમ કહો, અહીંયા શું કહે છે? અહીંયા શાંતિથી લખી કાઢો, ખાલી આ ટાઇટલ લઈ લો, એકી સંખ્યાઓનો સરવાળો. જો મને એમ કહો, આ શું છે? 1 છે, અને 1 પ્લસ બીજી એકી સંખ્યા કઈ કહે છે? 3. તો 1 ના 3 કેટલા થાય? 4. બરોબર, કેટલા થાય? 4. એટલે 1 નો સ્ક્વેર છે, 2 નો સ્ક્વેર છે, બરોબર. ચલો, આ શું છે? 1 3 5. 1 નો સ્ક્વેર છે, 3 નો સ્ક્વેર છે, 9. બરોબર, એટલે ડાયરેક્ટ આપણે શેનો સ્ક્વેર જવા દેવાનું? 3 સંખ્યા હોય તો 3 નો સ્ક્વેર. 4 સંખ્યા હોય તો ખબર પડે તમને? આ કેટલી સંખ્યા? 4. કેટલી સંખ્યા? 4. આ કેટલી સંખ્યા? સરવાળો કેટલો થશે? 25. આ કેટલી સંખ્યા? 6. 6 નો સ્ક્વેર કેટલો થાય? એટલે આમ સરવાળો કરીને 36 આવ્યો. ડાયરેક્ટ સ્ક્વેર કરી દો તોય જવાબ શું આવે? 36. આ બધી ધીરે ધીરે ટ્રીક શીખો એમ, બરોબર, કે જતી રહેશે સ્વિચ ડોરબેલ આમ છોડું એટલે પતી ગયું. ચલો લખી દો n સ્ક્વેર. પ્રાકૃતિક એકી સંખ્યાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો એટલે શું થાય? n સ્ક્વેર.
ચલો એક બીજું પણ છે. બીજું કેવું છે કે જો આ બધા નિયમો આપણને એટલા બધા કામ આવતા નથી અમુક અમુક, પણ ધારો કે આપણે છે ને આ અહીંયા શું કહે છે કે આ 25 જે છે બરોબર, એમાંથી એકી સંખ્યા લેસ કરવાની તમારે. 25 સ્ક્વેર છે ને કોઈનો પાયો પાયો, એમાં એક લેસ કરો તો કેટલા થાય? 24. 3 લેસ કરો તો 21, 4 કરો તો 16, 7 કરો તો 9, 9 કરો તો શું થાય? 0. હવે 25 થી ચાલુ લેસ કરતા કરતા 0 આવે તો આ કઈ કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય. શું કહેવાય? પૂર્ણ વર્ગ. પણ આવું એક્ઝામમાં આપણે કરાય એટલે इसको पेंडिंग रखते हैं, બરોબર ને? ચલો પ્રયત્ન કરો. શું કરો? નીચેની સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ શોધવાનું. બોલો. ઓ તો આ તો ડાયરેક્ટ શોધી લો ને તમે. 69 નથી, 55 નહીં, હે ને? અને એવું નહીં, ડાયરેક્ટ પેલું પણ આવડે ને તમને. એક તો 5. ચલો નીચેની સંખ્યા બે ક્રમિક સંખ્યાઓનો સરવાળા તરીકે રજૂ કરો. જો હવે અહીંયા શું કહે છે કે જો આ કહેતા હતા હમણાં 40 પ્લસ 41, બરોબર. આ શું કહે છે? બે ક્રમિક સંખ્યાના સરવાળો તરીકે છે એ સંખ્યા, બરોબર. એટલે અહીંયા જો અહીંયા આ એક નિયમ લખી દો, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એટલે હું તમને એમ કહું 81 એક કોનો વર્ગ છે? 9 નો. પણ એ કઈ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે? 40 અને ક્રમિક પ્રાકૃતિક. હો, ક્રમિક એટલે ક્રમમાં આવે. પહેલા શું આવે? 40, પછી 41, પછી 42. આના ક્રમિક કહેવાય. અને એકી સંખ્યા એટલે પહેલા શું એકી આવે, 41 પછી ડાયરેક્ટ એ લોકો કઈ લે? 43 લે, બરોબર ને? જો આ લેક્ચર્સ તમને ના ફાવે તો 2-3 વાર જોવાનો. કેટલી વાર? 2-3 વાર, બરોબર. ગમે તેમ તમને આવડવું જોઈએ, કાં તો હું ભૂલી જવું જોઈએ. બે વસ્તુ થવી જોઈએ, બરોબર. અહીંયા શું કહે છે? 15. તો 15 ના અડધા 225 ના શું કરવાના? અડધા કરવાના. પછી એક આગળ મૂકવાનો ને, પાછળ તો ના મુકાય. ચલો બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર વર્ગ જ થશે એવું કહે છે. એટલે જો 11 અને કેવું છે 13 નો વર્ગ ગુણાકાર કરો, બરોબર, તો કેટલા આવશે? 143. એટલે કહેવાય ને 12 નો વર્ગ માઇનસ 1. એટલે હવે અહીંયા સૂત્ર બનાવશે લોકો. શું બનાવશે? a સ્ક્વેર માઇનસ 1. શું બનાવશે? a સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુણાકાર અથવા બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુણાકાર, બરોબર. આ જો 44 ગુણ્યા શું કર્યું એમને? આનું સમજાવું તમને આ બધું કેમનું આવે છે. પાછું મગજ દોડાઈએ, તમારું પોતાનું પર્સનલ દોડાઈએ, બીજા કોઈનું નહીં, બરોબર. જો સપોઝ હું તમને એમ કહું કે આ કેટલા છે? 11 ગુણ્યા 11, બરોબર. પછી 12 ગુણ્યા 12 અને 13 ગુણ્યા 13. હવે અહીંયા શું છે કે 12 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 12 ગુણ્યા 12 કરવાના, હે ને? હવે આપણે અહીંયા 11 અને 13 નો વર્ગ નથી કરતા. આપણે શું કરીએ છીએ? 11 ગુણ્યા શું કરીએ છીએ? 13. તો આનો જે એક છે ગુણાકારનો, એ આની અંદર ક્યાંક સમાઈ ગયો હશે. આમ જો હું તમને એમ કહું ખાલી શાંતિથી સિમ્પલ, જો એક લેસ થવો જોઈએ ને આપણે, બરોબર. આ -1 લેસ છે ને, હું તમને એક સંખ્યાવાળુંમાં શીખવાડું. આ બે સંખ્યાવાળામાં પાછું તમારું પોતાનું પર્સનલ મગજ હમણાં જતું રહેશે, બરોબર. ચલો અહીંયા શું કહે છે? બે ક્રમિક એકી સંખ્યા કહે છે ને, એનું શું કહે છે? બેકી સંખ્યાનો ગુણાકાર. બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર કરશો તમે, અને એમાંથી શું કરવાનું? -1, બરોબર. ચલો આપણે એને કેવું છે સાદામાં લઈએ આપણે. 2 અને 4,
બરોબર. હવે આની વચ્ચે શું આવે છે? કેટલા આવે? 3. 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 9. હવે આ 4 દુ કેટલા થયા? કેટલા થયા? 8. અને અહીંયા શું થશે? +1 9 કરશે. હવે આ અહીંયા શું કરે છે? -1 કરે છે. શું કરે છે? -1 કરે છે. હવે શાંતિથી એવું સમજો કે 2 ગુણ્યા 4 = 8 અને 3 ગુણ્યા 3 = 9. આ બંનેમાં એકનો ડિફરન્ટ આવે છે? આવે છે. ગુણાકારમાં જોવાનું. શેમાં જોવાનું? ગુણાકારમાં. અહીંયા 1 લેસ થાય છે, અહીંયા 1 લેસ થાય છે, અહીંયા 3 હોત તો જવાબ બદલાઈ જાત. 4 તરી 12 થઈ જાત. અને જો કઈ જ મગજ ના ચાલે અત્યારે, ટેમ્પરરી ના ચાલે ને, બરોબર, ટેમ્પરરી તમારું, બરોબર, તો મને છે ને ખાલી આટલું તો ગોખી આપો. બરોબર. એ ક્રમિક સંખ્યાઓનો શું થશે? ગુણાકાર. અને એ પૂછાય તો આપણે છે ને એક્ઝામમાં એવું ધ્યાન રાખવાનું, હું તમને પીવાયક્યુ સોલ્વ કરવાનું શું કરવા કહું છું કે આપણે કોઈ પણ મેથડ ઊંધી સમજી ના લઈએ. બરોબર? નહીં તો આપણે શું થઈ જઈશું? પોપટ. હે ને? ચલો આપણે આના પછી અત્યારે થોડો બ્રેક આપીએ. તમને પૂર્ણ વર્ગ સંખ્યાઓ અને બીજી રીતો આપણે શીખવાની છે. જો હવે આ રીતે કદાચ પૂછાય તો ચોગડા ચોગડા મૂકવાના, આઠડા આઠડા મૂકવાના. પૂછાય તો એટલે આપણે શું કરવાના છે? પીવાયક્યુ. અને આપણે એલઆરડી અને સીસી અને રેવન્યુ તલાટી જે પેપર લેવાયા છે, બરોબર, પાસ્ટના, એમાં જોઈએ કે વર્ગમૂળ, જો ઘન અને ઘનમૂળ આપણે હજુ લીધું નથી અને ઘાતાંક પણ નહીં. અને ધીમે ધીમે શીખો. ધારો કે આજે હું તમને કહું 3 દિવસે આવડે ને મને વાંધો નથી, પણ એ 3 વર્ષ સુધી ચાલવું જોઈએ. કેટલા વર્ષ સુધી? એટલે એક્ઝામમાં પાસ ના થાવ ત્યાં સુધી. પહેલા વર્ષે પાસ થઈ જાઓ તો મને કોઈ વાંધો જ છે નહીં. બરોબર ને? એટલે આ થોડું ધ્યાન રાખજો એમ તમે.